ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ સોલંકીનું ચૂંટણી ફોર્મ રદ થતાં વિવાદ સર્જાયો છે। ચૂંટણી અધિકારીએ પક્ષનું અધિકૃત મેન્ડેટ ફોર્મ સાથે ન હોવાનું જણાવી ઉમેદવારી પત્ર અમાન્ય ઠેરવ્યું છે, જેને કારણે કોંગ્રેસના આ નિવૃત્ત શિક્ષણ અધિકારી ઉમેદવારને મોટો ફટકો પડ્યો છે। આ મામલે હવે બંને પક્ષો આમને સામને છે। ઉમેદવાર કિરણભાઈ સોલંકીનો ગંભીર આક્ષેપ છે કે તેમણે તમામ જરૂરી કાગળો સાથે મેન્ડેટ રજૂ કર્યું જ હતું, છતાં તંત્રએ કોઈ ખામી બતાવીને ફોર્મ રદ કર્યું છે, જેની ન્યાયિક તપાસ થવી જોઈએ। ગોધરા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 10ની અંદર મેં મારા રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરી છે। 11 તારીખના રોજ મારું ફોર્મ ચકાસણી અર્થે રજૂ કરેલ હતું। એ વખતે પ્રાંત સાહેબ અને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા મારું મેન્ડેટ કોંગ્રેસ પક્ષે મને આપ્યું છે અને એ મેં રજૂ કર્યું છે। તેમ છતાં પણ આજે પણ ચકાસણી કરતાં મારું મેન્ડેટ નથી મળ્યું એવું એમ કરીને મારું ફોર્મ અમાન્ય કર્યું છે, જે બાબતે અમારો સખત વિરોધ છે। ન્યાયિક તપાસ કરવામાં। તો બીજી તરફ ચૂંટણી અધિકારીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારી પત્ર સાથે મેન્ડેટ જોડાયેલું ન હોવાથી જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। એક તરફ ન્યાયની માંગ અને બીજી તરફ નિયમોની અમલવારી। આ ખેંચતાણ વચ્ચે હવે ગોધરાનું રાજકારણ કયા વળાંકે જાય છે તે જોવાનું રહેશે।